ગોંડલમાં આજે પાટીદાર અગ્રણીઓ આવે છે અને જ્યારે પાટીદાર અગ્રણીઓ આવે છે ત્યારે ગોંડલના કેટલાક સ્થાનિકો છે તે કાળા વાવટા બતાવે છે, તો બીજી બાજુ ગોંડલના કેટલાક બીજા સ્થાનિકો છે તે તેમનું સ્વાગત કરે છે. જ્યારે ગોંડલમાં પ્રવેશ થયો ત્યારે તેમની ગાડીઓ ઉપર હુમલો થયો હોવાની વાત પણ સામે આવી રહી છે. સાથે તેમની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જે પ્રકારે ગોંડલમાં આજે દ્રશ્ય સામે આવ્યા તેને લઈને આપણી સાથે ગોંડલના સ્થાનિક રાજુભાઈ સખિયા આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ તો આજે જે ઘટના બની છે તેને કઈ રીતે જોવું છે? બિલકુલ, આજે જે આ ઘટના બની એ અહિંસક ઘટના છે, લોકતાંત્રિક પદ્ધતિની વિરુદ્ધની ઘટના છે અને આ એક સામંતશાહી અને ગુંડાગીરી ટકાવી રાખવા હારુથી એક અનઓર્ગેનાઇઝ જે ટીમ ઊભી કરી અને જે લોકો અવાજ ઉઠાવે છે એના અવાજને દબાવવા માટેની એક આખું પૂરું આયોજિત કાવતરું રચી અને કરવામાં આવેલ કૃત્ય છે. પરંતુ એવા પણ આક્ષેપ થયા કે જે કાર તૂટ્યા, જે હુમલાની વાત આવી, તે મીન્સ કે જે લોકો આવ્યા હતા એ લોકો જ તેમની સાથે લઈને આવ્યા હતા એવા માણસો અને એમના દ્વારા જ હુમલો થયો અને આખું દ્રશ્ય એવું ઊભું કરવામાં આવ્યું કે ગોંડલના લોકોએ હુમલો કર્યો. એ તદ્દન વાત ખોટી છે. એ વિડીયો મારી પણ નજર સમક્ષ આવ્યો છે. ગોંડલનો અમારા ધારાસભ્યનો દીકરો ગણેશ એ વાત કરે છે. એ વાત પાયાવિહોણી અને તદ્દન ખોટી કરે છે. એ છીછરી રાજનીતિ કરવાના ટેવાયેલા છે. આ લોકો જે હુમલો કરવાવાળા છે ગાડીઓ ઉપર, એ તમામ લોકો અહીંના સ્થાનિક છે અને એ લોકો ગણેશના સમર્થકો અને એની એક અસામાજિક તત્વોની જે ગેંગ જેને ઊભી કરેલી છે એના ઈવડા એ બધા સભ્યો હતા અને એ લોકો દ્વારા જ કરાવેલું છે ને એ ઓન કેમેરાની અંદર રેકોર્ડ થયેલ છે. આજે જે ઘટના સામે આવી, જે કહી રહ્યા છો હુમલો થયો, તો એની અંદર કઈ પ્રકારનો હુમલો થયો, તમે શું જોયું અને કોને ઈજા થઈ છે? આ એક પોલીસની નાકામયાબી છે, પોલીસની નિષ્ક્રિયતા છે અને પોલીસ જે આ ઘટના જે ઘટી ને એમાં પોલીસ પાંગડી બની ચૂકેલી પોલીસ છે જે ગોંડલની અંદર આ ઘટના ઘટવા દીધી છે અને આ ઘટના એની અસક્ષમતાના કારણે ઘટી છે. આની અંદર આર્થિક ઘણું બધું નુકસાન લોકોનું થયું છે. ઘણી બધી ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા છે, ઘણી બધી ગાડીઓના અરીસા એની ગાડીઓમાં નુકસાની કરવામાં આવેલી છે. ઘણા બધાને ઢીકાપાટુનો માર પણ લાગેલો છે અને આજે પોલીસ મુખપ્રેક્ષક બનીને જે આ ઘટનાને નિહાળી છે ને એના ઉપરથી કાયદો અને વ્યવસ્થા જે વર્ષોથી સવાલ અહીંયા ઉઠતા આવે છે ને એનું આજે ફરી વખત એક વખત દ્રશ્ય આ સમગ્ર જનતાને દેખાડ્યું કે ભાઈ અહીંયા કાયદો અને વ્યવસ્થા આવી છે. પણ રાજુભાઈ, તમે જે કહી રહ્યા છો કે પોલીસ મુખ પ્રેક્ષક રહી, પરંતુ જ્યારે ગાડી નીકળી ત્યારે જે વિરોધ કરી રહ્યા હતા તેમને પોલીસ હટાવતી હોય એવા દ્રશ્ય પણ સામે આવ્યા છે. બિલકુલ પોલીસને ગાંઠતી નહોતી. આ અનઓર્ગેનાઇઝ ગેંગ જે છે જયરાજસિંહની અને એના છોકરાની પોલીસને ગાંઠતી નહોતી. આ એ જ પોલીસ છે જ્યારે અમે ડુંગળીના કે લસણના કે કોઈ ભાવ ન આવતા હોય અથવા તો કોઈ વ્યવસ્થાની બાબતમાં અમે વિરોધ પ્રદર્શન કરવા જઈએ અને અમે પોલીસને એનું મેન્યુઅલ સમજાવીએ ત્યારે પોલીસ એવું અમને કહે છે કે તમે અમારી ફરજમાં રૂકાવટ કરો છો. એવી ફરજની રૂકાવટની કલમો નાખી અને અમારી સામે આંદોલનકારીઓ સામે, ખેડૂતો સામે, નોકરી ધંધા વ્યવસાય માટે જે લોકોના પ્રશ્નો હોય એ પ્રશ્નો ઉઠાવતા હોય એની સામે આ લોકો જે એ જ પોલીસ છે કે જે આ ગુના નોંધતી હોય, શું આજે આ પોલીસને જે આ ગેંગ છે એ ધક્કા મારી અને જે આઘી ફેંકી દેતી હતી એની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ પોલીસ કરશે? પરંતુ કેટલાક લોકોની અટકાયત થઈ એવી વાત પણ સામે આવી, કારણ કે જ્યારે મંદિરની બહાર જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમને પોલીસના વાહનમાં પણ બેસાડવામાં આવ્યા છે. તો તમને ખબર પડી છે અત્યાર સુધી કોઈની સામે કાર્યવાહી થઈ? જો કોઈ કાર્યવાહી પોલીસને કરવી હોય તો પોલીસની પાસે વિડીયોના રેકોર્ડિંગ છે. આ ઘટના ઘટી છે એ ઘટનાની અંદર જે લોકો સામેલ હતા હિંસક કૃત્યો કરવામાં એ તમામ લોકો સ્થાનિક ગોંડલના છે અને પોલીસ સારી રીતે ઓળખે છે અને પોલીસને એની ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં એની ફરજમાં રૂકાવટ એ લોકો બન્યા છે. એની સામે કોઈ કાર્યવાહી થાય તો ફરજના રૂકાવટની અને એક હિંસા ફેલાવવાની રાયોટિંગનો ગુનો જે છે એ દાખલ કરવો જોઈએ. જે પોલીસે કરેલો હોય એવો હાલ સુધી મારી નજર સમક્ષ આવેલો નથી અને અમે પણ અપેક્ષા ગોંડલની પોલીસ પાસે અમે રાખતા નથી કે એ આવું કામ કરી શકે. કારણ કે એને આ કામ કરતા પહેલા જયરાજસિંહની પરમિશન લેવી પડે અને જયરાજસિંહ અને એના છોકરાની પરમિશન એની વિરુદ્ધ, એના અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા કોઈ દી ન મળે. પરંતુ જે વાત હતી, જે પાટીદાર અગ્રણીઓ જે આવ્યા હતા
તો એમણે અહીંયા ફરવા માટે આવ્યા હોવાનું એમના સોશિયલ મીડિયા પર લખ્યું હતું, પરંતુ આખો કાર્યક્રમ શું હતો અને કાર્યક્રમમાં ફેરફાર શું થયો? બિલકુલ ઈ લોકોને અહીંયા કે આવવા મજબૂર કરવામાં આવ્યા છે. માનું ધાવણ ધાવેલા હોય તો આવો એવા શબ્દોનું ઉચ્ચારણ કરી જયરાજસિંહના છોકરાએ એને અહીંયા બોલાવ્યા છે. એની ગેંગે એને પડકાર્યા છે અને કોઈ પણ વ્યક્તિ છે ઈ પોતાના સ્વમાન અને માટે કાયરતાનો ઓઢણું તો કોઈ દી ઓઢે નહીં, એટલે એને આવું ફરજિયાત થયેલું હતું. એટલે એ લોકો એના ભાગરૂપે અહીંયા આવ્યા હતા. અહીંયા કોઈ AK-47 કે ધોકા પાઇપ લઈને અહીંયા ગોંડલ નહોતા આવ્યા. સર્વપ્રથમ અમારા જે ગોંડલની જે તોરણ બાંધ્યું છે એવા માતાજીની જે આશીર્વાદથી જેને તોરણ બાંધ્યું છે એ આશાપુરા માતાજીના પ્રથમ દર્શન કર્યા છે. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા છે. ત્યારબાદ અમારા જે માર્ગો છે, જાહેર માર્ગો ઉપર અમારે જવાના અલ્પેશભાઈના કાર્યક્રમ હતો, એમાં પોલીસે સહકાર આપવા અપેક્ષા કરી કે ભાઈ તમે અમને સહકાર આપો, અમે તમને અપીલ કરીએ છીએ. અને એનો જે રૂટ છે એ ડિવાઈડ કરી અને એક અનઓર્ગેનાઇઝ ટોળાની સામેથી પસાર થતા ડિવાઈડ કરી અને સરદાર પટેલની પ્રતિમાએ લઈ ગયેલા છે. અને ત્યાં સરદાર પટેલની પ્રતિમાએ અલ્પેશભાઈએ હાર તોરા અને સરદાર પટેલે ત્યાં નારા બોલાવી અને ત્યારબાદ ખોડલધામ ખાતે ગયેલા છે. એટલે રૂટમાં જે ફેરફાર થયો તો શું ફેરફાર થયો? ક્યાં જવાના હતા જે રોકવામાં આવ્યા? તમે જે કહી રહ્યા છો કે પોલીસે રૂટ ફેરવી નાખ્યો. જી બિલકુલ. ગોંડલ અક્ષર મંદિરથી સીધા કોલેજ ચોકની અંદર સર ભગવતસિંહજીની પ્રતિમા અમારી આવેલી છે. ત્યાં દૂધ અભિષેક પણ કરવાના હતા, ફૂલહાર પણ કરવાના હતા. ગાંધીજીની પ્રતિમાને પણ દૂધ અભિષેક અને ફૂલહાર પણ કરવાના હતા. ત્યારબાદ દૂધ અભિષેક પણ કરવાના હતા, ફૂલહાર પણ કરવાના હતા. ગાંધીજીની પ્રતિમાને પણ દૂધ અભિષેક અને ફૂલહાર પણ કરવાના હતા. ત્યારબાદ આપણા ભારત દેશના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ જે ખટારા સ્ટેન્ડ પાસે આવેલી પ્રતિમા છે એ પ્રતિમાએ પણ જવાના હતા. પરંતુ પોલીસની આ અપીલથી અલ્પેશભાઈને તેનો રૂટ ચેન્જ કરવો પડ્યો છે. અને એ રૂટ ચેન્જ કરવા પાછળ આ અહિંસક ટોળું છે એ પોલીસના નિયંત્રણ બહાર હોવાના કારણે એને આટલી અપીલ અલ્પેશભાઈને એને કરવી પડેલી છે પોલીસને. આ હકીકત છે. જે જયરાજસિંહ જાડેજાનું ઘર છે ગોંડલમાં, ત્યાંથી પસાર થવાના હતા જે અગ્રણીઓને જે આવ્યા હતા? બિલકુલ ત્યાંથી પસાર એટલા માટે થવાના હતા કે સ્વામિનારાયણ મંદિરથી કોલેજ ચોકમાં આવવા માટે જે રસ્તો છે એ રસ્તા ઉપર એમનું ઘર આવેલું છે. તો સ્વાભાવિક છે એના ઘરની મોઢાગરથી તો નીકળવું જ પડે. મુખ્ય માર્ગ છે એ. પરંતુ ત્યાં તો મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા સવારથી જ. બિલકુલ. જો ગોંડલ પ્રવેશ થાય સ્વામિનારાયણ દ્વાર પાસે, ત્યાં આવી હિંસા થયેલી હોય તો પોલીસ છે એને અપીલ કરવાથી આ લોકોના જે આ ટોળું છે એ ટોળું એટલી સંખ્યામાં એ લોકોએ આગળ પાછળ રાખેલું હતું કે ઠેર ઠેર જગ્યાએ આવી હિંસા ન થાય એવા કારણોસર પોલીસની અપીલને અલ્પેશભાઈએ માન્ય રાખેલી છે અને રૂટ ચેન્જ કરી અને સીધા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ જવું પડ્યું છે. પરંતુ આજે ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા હતા, તો આટલા બધા વ્યક્તિઓ જે હતા એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે બહારના લોકો હતા. તો તે અંગે તમારું શું કહેવું છે અને ક્યાંના લોકો હતા? બિલકુલ વિરોધ પ્રદર્શન જે હિંસક રીતે કરતા હતા તે આજુબાજુના તાલુકાના હતા. ખાસ કરીને જસદણ તાલુકાની એક અનઓર્ગેનાઇઝ ગેંગ જે કામ કરે છે જયરાજસિંહ માટે, એમના પણ સાગરીતો ઘણા બધા હતા. અને અહીંના પણ અસામાજિક તત્વો, બુટલેગરો જે છે એ લોકો જે નશાની હાલતમાં જે પ્રકારે હિંસા ફેલાવતા હતા એ તમામ મીડિયામાં નજરે આવેલા છે. જો આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરવા માંગતી હોય તો એને ક્યાંય ગોતવા જવાના નથી. પોલીસના ચોપડે સરનામા છે એના. પરંતુ રાજુભાઈ, જે હુમલો થયો તેમાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય એવું તમારા ધ્યાનમાં આવ્યું છે? ટીકાપાટુનો મૂંઢ માર ઘણા બધાને લાગેલો છે. અને એક જિગીસાબેનને કદાચ મારા માનવા પ્રમાણે એક મોઢામાં લોહી નીકળ્યું હોય એવી સ્થિતિ સર્જાણેલી હતી. અને ત્યારબાદ ઘણી બધી ગાડીઓના કાચ તોડવા અને એમાં ગાડીઓમાં નુકસાન કરવામાં આ હિંસક ટોળું છે એ સફળ રહ્યું છે. રાજુભાઈ, જે આજે ઘટના બની છે તેને લઈને હવે આગળ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ. હર્ષ સંઘવી જે આપણા ગૃહમંત્રી છે એને સંવેદનશીલ બનવું જોઈએ. જો ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની બાબત આવે છે તો આ કાયદો અને વ્યવસ્થાની બાબતમાં ગુજરાત રાજ્યની સાથે સાથે ગોંડલ પણ એના જ વિસ્તારમાં આવે છે. તો આ ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સારા સક્ષમ અધિકારીને મૂકવા જોઈએ. અમારે અહીંયા કે આપણે અજમાઈશ પીરિયડની અંદર તાલુકાની અંદર એક ચક્રાવત સાહેબ કરીને છે, એ પણ નિર્વસ્ત થઈ અને મને રોડ ઉપર જોવા મળેલા છે.
કારણ કે તંત્ર એના પણ કયામાં નહોતું અને આ ટોળું છે એ તંત્રના કયામાં નહોતું. જી બિલકુલ. તો આ હતા રાજુ સખિયા, જેઓ ગોંડલના સ્થાનિક છે અને આજે જે આખો ઘટના સર્જાઈ, જ્યારે પાટીદાર અગ્રણીઓ આવ્યા, વિરોધ થયો, તો કેટલીક જગ્યા પર તેમનો કાળા વાવટા પણ બતાવવામાં આવ્યા અને ત્યારબાદ ગાડી ઉપર હુમલો થાય છે, કાચ તોડી નાખવામાં આવે છે. જો કે આને લઈને આક્ષેપો પણ એવા થયા છે કે બહારના લોકો આવ્યા હતા, નશાની હાલતમાં હતા અને આ પ્રકારનું કૃત્ય થયું છે. હવે આગળ કઈ પ્રકારની કાયદાકીય કાર્યવાહી થશે ગોંડલ મામલે, જે આજના દિવસમાં બનાવ બન્યો છે, તે જોવું રહ્યું. વૈષ્ણવજન